So, my dear friends, welcome to H Plus Academy. રોડ સેફ્ટીના 600 પ્રશ્નોના ભાગ નંબર 5 ની અંદર હું તે તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જે છે આપણે રોડ સેફ્ટીના 600 પ્રશ્નોનો જે સિરીઝ શરૂ કરી છે અને ભાગ નંબર 5 જે છે એ જોવાના છે. રોડ સેફ્ટી જે છે તમારા માટે 10 માર્કનું છે, બરાબર છે. અને આપણે જે પ્રશ્નો મૂક્યા છે, પ્રશ્ન સિરીઝ શરૂ કરી છે, તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. એટલે લેક્ચર જે છે ડેલી જોયા કરજો, બરાબર છે. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો. સંપૂર્ણ સિરીઝ વિશેની આપણે ચર્ચા કરી દઈએ, બરાબર છે. આપણે જે છે રોડ સેફ્ટીના 600 પ્રશ્નોની સિરીઝ શરૂ કરેલી છે. કુલ 40+ ભાગ જે છે તમારી સમક્ષ આપણી H Plus એકેડમીની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. દરરોજ જે છે 15 થી 20 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું, બરાબર છે. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે, બરાબર છે. ડ્રાઈવરની પરીક્ષાની અંદર બેઠા પ્રશ્નો આપણી યુટ્યુબ ચેનલ અને મટીરિયલમાંથી પૂછાયા હતા, બરાબર છે. આ પણ જે છે તમને કામ લાગશે કંડક્ટર પરીક્ષા માટે. દર 50 થી 100 પ્રશ્નો જે છે આપણે લાઈવ રિવિઝન રાખવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. અત્યાર સુધી જે છે આપણે 80 નંબરના પ્રશ્નો સુધી પહોંચ્યા છે. આજે આપણે ચર્ચા કરીશું આગળ 81 થી 100 પ્રશ્નોની, બરાબર છે. પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે ભાઈ H Plus એકેડમીનો GSRTC કંડક્ટર 2023-24 નામનો કોર્સ ચાલુ છે, બરાબર છે. જેની અંદર તમને શું શીખવામાં આવશે તો કે રોડ સેફ્ટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો 10 ગુણ, બરાબર છે. આમ કરીને કુલ ટોટલ નિગમ રિલેટેડ 30 ગુણ જે છે તમને સારી રીતે આપણા એપ્લિકેશન કોર્સની અંદર ભણાવવામાં આવેલું છે, બરાબર છે. વિડીયો લેક્ચર જે છે તમને રેકોર્ડેડ સ્વરૂપે મળી જશે. આ સિવાય જે છે લાઈવ લેક્ચરની જ્યાં જરૂર હતી ત્યાં લાઈવ લેક્ચર પણ આપણે આયોજન કરેલું છે. ઓકે, તો આ કોર્સની હાલ જે છે કોર્સની અંદર ઓફર ચાલી રહી છે. કોર્સ ફી જે છે 151 રૂપિયા 3 મંથ માટે રાખેલી છે. એટલે જે કોઈ વિદ્યાર્થી એડમિશન લેવું હોય તો નીચે જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે ટચ કરી અને જોઈન થઈ શકો, એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ જોઈન કરી શકો છો. આ સિવાય H Plus એકેડમી પ્લે સ્ટોરમાં જે H Plus એકેડમી સર્ચ કરશો તો બીજા જ નંબરે જે તમને એપ્લિકેશન જોવા મળશે. કોઈ પ્રશ્ન હોય તો તમે મને 6353020495 પર સંપર્ક કરી શકો છો. ઓકે, શરૂ કરીએ આજનું આપણી સિરીઝ. પ્રશ્ન નંબર 81 છે. કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર કેટલી છે? કોમર્શિયલ એટલે કે ધંધાકીય વાહન જો ચલાવવા માટેનું લાયસન્સ લેવું હોય આપણે તો એના માટે જરૂરી ઉંમર કેટલી છે? 20 વર્ષ, બરાબર છે. સામાન્ય લાયસન્સ કાઢવા માટેની ઉંમર કેટલી છે? 18 વર્ષ, બરાબર છે. સામાન્ય લાયસન્સ આપણે લેવું હોય તો 18 વર્ષની ઉંમરે આપણે કઢાવી શકીએ છીએ. અને ધંધાકીય વાહનનું લાયસન્સ લેવું હોય, બરાબર છે, તો એની માટે ઉંમર કેટલી જોઈએ તો કે 20 વર્ષ જોઈશે. ઓકે, ચાલો. આવા જ પ્રકારના પ્રશ્નો આપણે જોવાના છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ખૂબ જ ઉપયોગી તમને પ્રશ્નો જે છે આપણે લેક્ચર સિરીઝમાંથી મળી જશે. વાહન પ્રશ્ન નંબર 82 છે. વાહન પાર્કિંગ કરતી વખતે કઈ બ્રેક લગાવવી પડશે? જો અત્યાર સુધી તમે ભણ્યા હશો કે ભાઈ વાહન પાર્કિંગ કરતી વખતે પાર્કિંગ લાઇટ જે છે ચાલુ કરી, બરાબર છે. પણ વાહન પાર્કિંગ કરતી વખતે કઈ બ્રેક લગાવી તો તમે ભણ્યા હશો હેન્ડ બ્રેક, પણ સાથે સાથે એને શું કહેવાય? પાર્કિંગ બ્રેક પણ કહેવાય. શું કહેવાય? પાર્કિંગ બ્રેક. ઓકે, તો એને શું કહેવાય? પાર્કિંગ બ્રેક લગાડીશું. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 83. વાહનના વીમાની મુદત કેટલી હોય છે? વાહન આપણે કોઈ પણ વાહન હોય છે, બરાબર છે, એનો ઇન્સ્યોરન્સ કરાવ્યો છે તો એ ઇન્સ્યોરન્સની મુદત કેટલી હોય છે? ચાલો ખ્યાલ છે કોઈને? ઇન્સ્યોરન્સની મુદત જે છે કેટલી હોય છે? ધારો કે 1/4/2024 હું વીમો કઢાવું છું. 1/4/2024 વીમો કઢાવું છું, બરાબર છે. તો એ ક્યારે પતે? તો 1/4/2024 પછી 1 વર્ષ પૂરું થાય ત્યારે જે છે એ વીમો પૂરો થશે. ઓકે, ચાલો. વાહનના વીમાની મુદત કેટલી હોય છે? તો કે 1 વર્ષ હોય છે. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 84. પ્રશ્ન નંબર 84 છે. ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? ચાલો, આવો પ્રશ્ન પૂછાઈ શકે તો કે હા પૂછાઈ શકે. બંને પ્રશ્નો જે છે પૂછાઈ શકે. ઓકે, ચાલો. તો ખાનગી વાહન એટલે કેવું? આપણું પ્રાઇવેટ વાહન, આપણું પોતાનું વાહન, બરાબર છે. અને જાહેર વાહન એટલે ટેક્સી છે, બરાબર છે. તમે જોયું હશે તો જે ઓલાની ટેક્સી ફરતી હશે એની નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? આપણું પોતાનું જે પ્રાઇવેટ કાર છે એની નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? તો ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? સફેદ રંગનો હોય છે. કેવો? સફેદ રંગની પ્લેટ પર કાળા અક્ષર લખેલા હોય છે, બરાબર છે. જ્યારે તમે ટેક્સી જોશો, બરાબર છે, ઓનલાઈન બુક કરાવશો ટેક્સી, તો એ જે ટેક્સી હશે ને, બરાબર,
એનો રંગ કેવો છે? એની નંબર પ્લેટનો રંગ કેવો છે? પીળો રંગ. બરાબર છે, પીળો રંગ. બોલો, આ જે પ્રશ્ન તમારી નજરમાં ના આવ્યો હોય અને તમે પરીક્ષાની અંદર, પરીક્ષાના વાતાવરણની અંદર, પરીક્ષાની ગભરાટમાં જ્યારે બેઠા હોય પરીક્ષા આપવા, આ જ પ્રશ્ન પૂછાય તો તમે જે છે એ ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ એ પીળો કરીને આવે. બોલો, કેવો? પીળો કરીને આવે. બરાબર છે. ખાનગી એટલે આપણા પોતાનું વાહન, બરાબર, પ્રાઇવેટ વાહન. અને આપણી પોતાની પાસે જે પ્રાઇવેટ વાહન હોય છે એનો કલર કેવો હોય છે? તો સફેદ રંગની નંબર પ્લેટ હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 85. ટ્રાફિક જંકશન પર લીલી લાઇટ પછી કઈ લાઇટ થાય? બરાબર, આ તમને 50 વખત શીખવાડ્યું છે અત્યાર સુધી કે ભાઈ ટ્રાફિક જંકશન પર લીલી લાઇટ થાય. બરાબર છે, પહેલા કઈ લાઇટ થશે? લીલી લાઇટ. લીલી લાઇટ થાય. લીલી લાઇટ થાય પછી જે છે તમને પીળી લાઇટ થાય. બરાબર છે. લીલી લાઇટ થાય એટલે તમારે જવાનું, લીલી લાઇટ થાય એટલે તમારે નીકળી જવાનું. તમે નીકળતા હોય, બરાબર છે, તમે નીકળતા હોય એટલે પછી પીળી લાઇટ ઝબકે. પીળી લાઇટ તમને એમ કહેશે કે ભાઈ વાહન તમારે થોભાવો. બરાબર છે. જો રસ્તો સલામત હોય તો નીકળો, બરાબર છે, નહીં તો નીકળવાનું નહીં. અને પહેલા પીળી લાઇટ થશે અને પીળી લાઇટ ઝબક્યા પછી જે છે સ્ટોપ લાઇટ થશે. બરાબર છે, એટલે કે રેડ લાઇટ થશે. એટલે લીલી થાય, લીલી પછી પીળી થાય, પીળી પછી લાલ થાય. બરાબર, ચલો. અને લાલ પછી ડાયરેક્ટ જોજો તમે લીલી થઈ જશે, લીલી પછી ફરીથી પીળી, પીળી પછી લાલ. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 86. કોઈ જગ્યાએ રસ્તા પર તમારી કારને રિવર્સ કરવી સલામત નથી તો તમારે શું કરવું જોઈએ? કોઈ એવો રસ્તો છે, બરાબર છે, કોઈ જગ્યા છે જ્યાં આપણે કાર રિવર્સ કરવી સલામત નથી. ચલો, સૌથી પહેલા પહેલી તો કઈ જગ્યાએ કાર રિવર્સ ના કરી શકાય? કોઈ પણ વાહન કઈ જગ્યાએ રિવર્સમાં ના ચલાવી શકાય? તો વન વે હોય એ જગ્યાએ. બરાબર છે. આ સિવાય એવી કોઈ જગ્યા હોય કે જ્યાં રસ્તા પર તમે કારને રિવર્સ કરી શકતા નથી અથવા સલામત નથી તો તમારે શું કરવું જોઈએ? તો આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધશો. બરાબર છે. આગળ જઈ અને રિવર્સ કરવા જગ્યા અનુકૂળ હશે તો ત્યાંથી રિવર્સ કરી શકો છો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 87 છે. વાહન ચલાવતી વખતે ચાલક કઈ રીતે થાક ઉતારશે? વાહન ચલાવતી વખતે ચાલક જે છે કઈ રીતે થાક ઉતારશે અથવા વાહનને આરામ આપશે? તો તમને બધાને ખબર છે કે જ્યારે તમે કંડક્ટરની નોકરી કરશો એટલે લોંગ રૂટ પર તમારે જવાનું હશે તો દર 2 કલાકે, યાદ રાખજો, દર 2 કલાકે જે છે એ તમારી બસ જે છે ઊભી રાખવાની હોય છે. ઓકે, ચલો. તો દર 2 કલાકે વાહન ઊભું રાખી અને આરામ કરીને. ઓકે, ચલો. હવે તમને આ જ પ્રશ્ન નિગમની અંદર પૂછે કે ભાઈ, નિગમની અંદર પૂછે કે ભાઈ એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ જઈ રહ્યા છો, બરાબર છે, અંતર ઘણું લાંબુ છે તો બ્રેક કેટલા સમયગાળે આપવાનું હોય છે? મુસાફરોને અને બસને કેટલા સમયગાળે બ્રેક આપવાનું હોય છે? બરાબર છે. તો કેટલા સમયગાળે? 2 કલાકે જે છે એ હોટલ પર જે છે એ રેસ્ટ આપવાનો હોય છે. ઓકે, ચાલો. તો વાહન ચલાવતી વખતે ચાલક કઈ રીતે થાક ઉતારશે? દર 2 કલાકે વાહન ઊભું રાખી અને આરામ કરીને. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 88 છે. વરસાદમાં બ્રેક લગાવતી વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડે? વરસાદ પડ્યો હોય, બરાબર છે, વરસાદની મોસમ હોય એ વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? તમે બ્રેક મારો અને વાહન ઊભું રહે એ ડિસ્ટન્સમાં શું થાય? તો એ ડિસ્ટન્સ શું થાય? વધે છે. તમને બધાને ખ્યાલ છે, બરાબર છે, કેમ કે રસ્તો જે છે આખો સ્લીપરી બની ગયો હોય છે એટલે તમે બ્રેક મારો પણ વાહન જે છે એ શું થઈ જાય છે? લપસી જતું હોવાને કારણે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું થઈ જશે? વધે છે. ઓકે, પ્રશ્ન નંબર 89 છે. અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા કયો ફોન નંબર ડાયલ કરીશું? બરાબર છે. જો મોસ્ટ આઈએમપી પ્રશ્નો અત્યાર સુધી તમે એક જ ભણ્યા હશો, પરંતુ અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા માટે 2 ફોન નંબર છે. એક 108 અને બીજો આવશે 102. બરાબર છે. આઈએમપી પ્રશ્ન કહી શકાય કેમ કે તમને અત્યાર સુધી ખ્યાલ હશે 108, બરાબર છે, પણ હવે યાદ રાખજો 102, 108 અને 102. બરાબર છે. ચાલો આગળ વધીએ. જો ઓપ્શનની અંદર 108 એકલું છે તો 108 એકલું ટીક કરો, 108 અને 102 છે તો બંને ટીક કરો. બરાબર છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 90. અકસ્માતના કિસ્સામાં વાહન ચાલક લાયસન્સ ધરાવતા નથી તો શું થશે? ધારો કે કોઈ વ્યક્તિ જે છે વાહન લઈને જઈ રહ્યું છે અને અકસ્માત થાય છે. હવે જે ડ્રાઈવર જે છે એની પાસે લાયસન્સ નથી તો શું કરશે? શું થશે? બરાબર છે. તો સ્વાભાવિક રીતે જ્યારે ઇન્સ્યોરન્સ તમે વાહનનો કરાવો એ વખતે ઇન્સ્યોરન્સ કંપની કોની સાથે બંધાયેલી હોય છે? ડ્રાઈવર જે છે એ લાયસન્સ સાથે હોવો જોઈએ. બરાબર છે.
ડ્રાઈવર પાસે લાયસન્સ નથી, ભલે એને વાહન આવડતું હોય, પાક્કું આવડતું હોય, પણ એની સાથે લાયસન્સ નથી, બરાબર છે, એની પાસે લાયસન્સ નથી, એટલે ઇન્સ્યોરન્સ કંપની જે છે એને રસ્તો મળી જાય કે શું આ ડ્રાઈવરને લાયસન્સ એ ડ્રાઈવર જે છે એને કાર આવડતી હતી એનું પ્રૂફ શું, બરાબર છે, એની પાસે લાયસન્સ નથી, એટલે ઇન્સ્યોરન્સ કંપની શું માને કે ભાઈ આ વ્યક્તિ જે છે એને કાર ચલાવતા આવડતું ન હતું અથવા વાહન ચલાવતા આવડતું ન હતું, જેના કારણે અકસ્માત થયેલો છે. તો ઇન્સ્યોરન્સ કંપની શું કરશે, સંપૂર્ણ ક્લેમ ના મંજૂર કરશે, કોઈ પણ પ્રકારનો ક્લેમ જે છે આપશે નહીં. ઓકે, ચાલો આગળના પ્રશ્નો જોઈએ. પહેલા કોઈ વિદ્યાર્થીઓ નવા જોડાયા હતા એમને ફરીથી જણાવી દઈએ કે ભાઈ H+ એકેડેમી જે છે એની એપ્લિકેશનની લિંક, ટેલિગ્રામ ચેનલની લિંક, વોટ્સએપ ચેનલની લિંક, તમામ લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે. ટેલિગ્રામ, વોટ્સએપ ચેનલની અંદર જોડાઈ જવું, બરાબર છે. આ સિવાય H+ એકેડેમીનો નિગમ રિલેટેડ 30 ગુણનો કોર્સ ચાલુ છે, બરાબર છે, જેની અંદર રોડ સેફ્ટી 10 ગુણ શીખવાડવામાં આવ્યું છે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ શીખવવામાં આવે છે. મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ શીખવવામાં આવેલું છે. ખૂબ જ સારી રીતે તમને શીખવવામાં આવ્યું છે, બરાબર છે. જો કોઈ વિદ્યાર્થીને નિગમ રિલેટેડ 30 ગુણની સારી એવી તૈયારી કરવી હોય તો અમારા એપ્લિકેશન કોર્સ સાથે તમે જોડાઈ શકો છો. હાલ કોર્સની અંદર ઓફર ચાલુ છે, બરાબર છે. કેટલી ઓફર ચાલુ છે? તે કોર્સ ફી જે છે 151 રૂપિયા 3 મંથ માટે રાખેલી છે. હાલ તમે જે છે એડમિશન લઈ શકો છો, બરાબર છે. 151 રૂપિયા 3 મંથ માટે, એટલે કે હજુ તમારી પરીક્ષાને ઓછામાં ઓછો જે છે 2-1 મહિનાનો સમયગાળો છે, તો 3-1 મહિનાની અંદર હાલ તમે એડમિશન લો છો તો 3 મહિના સુધી તમારી પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી તમને જે છે આ કોર્સ કામ લાગશે. ઓકે, કોર્સ બાબતે અથવા અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે મને 6353020495 પર વોટ્સએપ મેસેજથી સંપર્ક કરી શકો છો. ઓકે, ચાલો વધીએ આગળ. પ્રશ્ન નંબર 51. પ્રશ્ન નંબર 51 શું કહે છે કે ભાઈ સગીર બાળક વાહન ચલાવતા અકસ્માત કરે તો શું થશે? સગીર બાળક જે છે વાહન ચલાવતા અકસ્માત કરશે તો શું થશે? કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવી અને તે મુજબ દંડ થશે, બરાબર છે. બાળકને પણ છોડવામાં આવશે નહીં. ઓકે, ચાલો આગળ. પ્રશ્ન નંબર 92 છે. ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય? આવી ગયું, જો હમણાં પ્રાઇવેટ વાહન હતું, અત્યારે જે છે ભાડેથી, બરાબર છે, ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે? પીળી પ્લેટ પર કાળા અક્ષરો હોય છે, પીળી પ્લેટ પર કાળા અક્ષરો હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 93. લાલ અને સફેદ પટ્ટાવાળી રિબનથી ગાઢ કરેલી જગ્યા શું બતાવે છે? લાલ અને સફેદ પટ્ટાવાળા રિબનથી ગાઢ કરેલી જગ્યા શું બતાવે છે? તો રોડનું રિપેરિંગ કામ ચાલુ છે, બરાબર છે. તમે જોયું છે કે જ્યારે રોડનું રિપેરિંગ કામ ચાલુ હશે ને ત્યારે લાલ પટ્ટી અને સફેદ પટ્ટી જે છે એ બે ટૂલ મૂકી અને આગળ લગાવેલી હોય છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 94 છે. અકસ્માતના કિસ્સામાં પેસેન્જરના બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે? અકસ્માતના કિસ્સામાં પેસેન્જરના બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે? તો કે સીટ બેલ્ટ જે છે એ ફરજિયાત છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 95 છે. 95 શું કહે છે કે ભાઈ આરટીઓ દ્વારા આપવામાં આવેલ લાયસન્સ ક્યાં માન્ય છે? આરટીઓમાંથી જે લાયસન્સ આપણને આપવામાં આવે છે એ કઈ જગ્યાએ માન્ય છે? તો સમગ્ર દેશમાં જે છે આપેલ લાયસન્સ માન્ય ગણાશે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 96 છે. રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો? રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે શું કરીશું? તો પાર્કિંગ બ્રેક મારીશું, બરાબર છે, અને પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું. ઓકે, ચાલો આગળ. પ્રશ્ન નંબર 97 છે. ઢોળાવવાળા રસ્તા પરથી નીચે ઉતરતી વખતે તમે શું કરશો? ઢોળાવવાળો રસ્તો છે, આની અગાઉના સેશનની અંદર આપણે જોયું હતું કે ભાઈ ઢોળાવવાળો ચઢાણવાળો રસ્તો હોય, જો ઉપર ઢાળ ચડવાનું હોય તો એને ચઢાણ કહેવાય. શું કહેવાય? ચઢાણ. અને ઉતરવાનું હોય આપણે તેને શું કહેવાય? ઢોળાવ. તો જે ચઢાવવાળો રસ્તો હોય એ વખતે આપણે શું કરીશું? તો આપણી આગળ કોઈ વાહન જતું હશે તો ત્યાં સુધી થોભીશું, એને પસાર થઈ જવા દઈશું, પછી જે છે આપણે ચઢાણ કરીશું. ઓકે, અને ઢોળાવવાળો રસ્તો હશે તો ક્લચ પેન્ડલ દબાવીને તમારા વાહનને ચલાવવા દેશો. ક્લચ પેન્ડલ દબાવીને તમારા વાહનને ચલાવવા દેશો. આપણે જે છે ઘણી વખત જે છે ઢાળવાળો રસ્તો હોય ને બાઇક લઈને જતા હોય તો શું કરીએ? આપણે ક્લચ દબાવી દઈએ છીએ, તો એવું કરીશું નહીં, બરાબર છે. બર્તન બચાવ્યા એન્જિન બંધ કરીને વાહન ઉતારવા દેશો, બરાબર છે. આપણે શું કરીએ છીએ પછી ઘણી વખત જે છે ચાવી બંધ કરી દેતા હોય છે, પેટ્રોલ બચે ને કે કેમ?
તો કે સાહેબ હજુ અમારી પાસે ક્યાં કંડક્ટરની નોકરી છે, કંડક્ટરની નોકરી લાગીશું એટલે ત્યાં સુધી અમારે પૈસાની બચત કરવી પડશે ને, નોકરી એ લાગીશું ને પછી સાહેબ ફૂલ ટાંકી કરાવી દઈશું, પછી તો ઢાળ આવે ને તોય અમે નહીં ઊભી રાખીએ, બરાબર છે, ઢાળ આવે તોય એન્જિન બંધ કરીશું નહીં. પણ ભલે તમારે કંડક્ટરની નોકરી હજુ લાગી નથી, તમે લાગી જ જવાના છો, પણ જ્યાં સુધી લાગો ને ત્યાં સુધી એન્જિન બંધ કરવાનું નહીં. તમે પેટ્રોલ બચાવવા જશો અને હાડકા ભાંગીને આવશો ને તો પેટ્રોલના 10 ગણા પૈસા જે છે એની અંદર જતા રહેશો. ઓકે, ચાલો. એટલે જે છે આપણે શું નહીં કરીશું તો કે ક્લચ પેડલ દબાવીને વાહનને ચલાવીશું નહીં, બળતણ બચાવવા એન્જિન બંધ કરીને વાહન ઉતારવા દઈશું નહીં. ઓકે, એટલે કે આપણે બંને જે છે ટાળીશું. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 98. પ્રશ્ન નંબર 98 છે, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે મહિલાઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે? તો હા ભાઈ, મહિલાઓ જે એક્ટિવા ચલાવે છે અને તમે બધાએ જોયું છે કે મહિલાઓ શું કરે છે. આપણા કોઈ બેન લેક્ચર જોઈ રહ્યા હોય તો માફ કરજો, પણ તમે બધા જોજો, બેન તમે પહેલી વખત જ્યારે એક્ટિવા લઈને ગયા ત્યારે કેટલાને પાડવાની કોશિશ કરી હતી, બરાબર છે. ચાલો, ઓકે. તો જ્યારે મહિલાઓ હોય કે પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિ દ્વિચક્રી વાહન ચલાવે છે તો હેલ્મેટ ફરજિયાત છે. અને મોટર વ્હીકલ એક્ટની અંદર આપણે ભણાવેલું છે કે ભાઈ બાળકની ચોક્કસ ઉંમર આપેલી છે, એ ઉંમરના બાળકને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. 5 વર્ષનું બાળક હોય, 5 વર્ષનું બાળક હોય તો એને પછી 5 વર્ષથી મોટી ઉંમરનું બાળક હોય તો એને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ઓકે, એટલે બાળકને પણ હેલ્મેટ પહેરવાનું છે. એ ભલે બાઇક ચલાવતું ના હોય પણ બાઇક પર બેઠું હોય તો પણ એને હેલ્મેટ ફરજિયાત છે. ઓકે, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી શું થાય? કંઈ ના થાય સાહેબ, ફોન લાગે ક્યાં, બરાબર છે. વાહન ચલાવતી વખતે તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો તો શું થાય? અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. હું તમને H+ એકેડમીની યુટ્યુબ ચેનલ પરથી એમ કહું છું કે ભાઈ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં. રોડ સેફ્ટીની અંદર તમને એવું કીધેલું છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં. તમે બધું જાણો જ છો, તેમ છતાંય જે છે આપણે જે છે ફરીથી કાલે સવારે બાઇક લઈને નીકળીશું અને ભાઈબંધનો ફોન આવે છે તો કે બોલ મિત્ર, શું કે મજામાં? તો કે હા મજામાં, બરાબર છે. અને આમ જે છે અકસ્માતની શક્યતાઓ કેવી થાય છે? વધતી જતી હોય છે. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 100 છે, રોડ સાઇનોમાં વપરાતી સ્ટોપ લાઇનમાં કયો કલર હોય છે? ચાલો, રોડ સાઇનમાં વપરાતી જે સ્ટોપ લાઇન હોય છે, સ્ટોપ લાઇનમાં કયો કલર હોય છે? તો કલર કયો હશે? સફેદ. કયો કલર આવશે? સફેદ, બરાબર છે. આ પ્રકારનો પ્રશ્ન તમે જોયો નહીં હોય. રોડ સાઇનમાં વપરાતી સ્ટોપ લાઇનમાં લાઇટ નથી પૂછ્યું. જો લાઇટ પૂછી દે તો કલર આવશે રેડ. મને ખબર જ હતી, જો તમે આ પ્રશ્ન ના જોયો હોત તો તમે સ્ટોપ લાઇનમાં સફેદ લાઇન રેડ કલર જ ટીક કરીને આવત, પણ જો લાઇન પૂછે તો સફેદ કલર આવશે. કયો? સફેદ. અને લાઇટ પૂછે તો આવશે જવાબ તમારો રેડ. ઓકે, ચાલો. આજે જે છે આપણે 100 નંબરના પ્રશ્નો સુધી પહોંચ્યા છે. સિરીઝ આપણી રેગ્યુલર આ સમયે આવતી જ રહેશે, બરાબર છે. એટલે ડેલી જે છે આટલા સમયે જે છે એ ફ્રી થઈ અને મોબાઈલ લઈને મસ્ત મજાનો મોબાઈલ, પેન અને ચોપડો લઈને બેસી જવું, બરાબર છે. શક્ય બનશે તો તમને જે છે PDF આપણી એપ્લિકેશન અથવા ટેલિગ્રામ ચેનલની અંદર આપણે નાખીશું, બરાબર છે. એ તમને જણાવી દઈશું, તમને રિવિઝન માટે સમય મળી રહે એ માટે, તમારો ઓછો સમય બગડે એ પ્રકારના આપણે તમામ પ્રયત્નો કરીશું, બરાબર છે. એટલે PDF જે છે ટેલિગ્રામ ચેનલ પર નાખવાનો પ્રયત્ન કરીશું, એટલે ત્યાં જોઈન થઈ જજો. અને ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન બેલ ઓન કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. લેક્ચર ગમતો હોય તો એને લાઈક કરી દેજો, ના ગમતો તો ડિસલાઈક કરી દેજો, બરાબર છે. અને કંડક્ટર બનવું હોય તો અમારા નિગમ રિલેટેડ 30 ગુણ કોર્સ સાથે ચોક્કસથી તમે જોડાઈ શકો છો. હાલ એની અંદર ઓફર ચાલુ છે. શું શીખવામાં આવશે તો કે આ તમામ ટોપિક નિગમ રિલેટેડ 30 ગુણના તમામ ટોપિક જે છે ઊંડાણપૂર્વક સચોટ માહિતી સાથે સારી રીતે તમને શીખવવામાં આવેલા છે. કોર્સ ફી આપણે એટલી બધી રાખી દીધેલી છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એની અંદર એડમિશન લઈ શકે છે, બરાબર છે. કેટલી રાખી છે તો કે 151 રૂપિયા 3 મંથ માટે રાખી દીધેલા છે,
બરાબર છે સાહેબ 151 રૂપિયા 3 મંથ માટે અમારી પાસે 151 રૂપિયા ના હોય સાહેબ, હોતા સાહેબ તમે ફીમાં હજી ડિસ્કાઉન્ટ આપો કે બરાબર છે, તો આનાથી વધારે ડિસ્કાઉન્ટ સાહેબ આપણાથી અપાતું નથી અને પરીક્ષા સમય સુધી ઈચ્છા થશે તો કંઈક એવું ડિસ્કાઉન્ટ તમને આપવાનો પ્રયત્ન કરીશું, પણ આ 151 શું ડિસ્કાઉન્ટ આપવાનું સાહેબ તમને? ઓકે, એટલે જે છે આટલી બધી ફી આપણે રાખેલી છે, એની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમે લઈ શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય તો 6353020495 પર વોટ્સએપથી મેસેજ કરવો. તમારા પ્રશ્નનો જવાબ મારી પાસે હશે તો હું તમને ચોક્કસથી આપીશ. ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, તમામ જગ્યાએ જોઈન થઈ જાઓ, જેથી કરીને જે કંઈ પણ અપડેટ હશે તો તરત જ જે છે હું પહેલાં આ પ્લેટફોર્મ પર નાખતો હોઉં છું, બરાબર છે, પછી જે છે યુટ્યુબ પર આપણે આવતા હોઈએ છીએ. ઓકે, મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. આગળ પણ આપણે જે છે 600 સુધી પહોંચવાનું છે, 600 પ્રશ્નો સુધી, એટલે સિરીઝ આગળ પણ પ્રશ્નો તમારી સામે મૂકતો રહીશ, બરાબર છે. આવતીકાલે મળીએ ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અલગ અલગ વિડીયો લેક્ચર જે છે આપણી યુટ્યુબ ચેનલ પર આવતા હોય છે, બરાબર છે, તો એને પણ જોતા રહેજો. મળીએ.